રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા રદનો મામલો ગરમાયો છે। ભૂલ પ્રોફેસરે કરી હોવાનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું રટણ છે। હું માનું છું કે ભૂલ યુનિવર્સિટીની નથી। ડોક્ટર નિદત બારોટે આ નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે જે તે પ્રોફેસરે આ પેપર કાઢ્યું છે। વ્યવસ્થા એવી છે કે આ પેપર સીધું જ પરીક્ષામાં આવે। જે તે પ્રોફેસરે ચોકસાઈ રાખવાનું હોય છે તો પ્રોફેસર સિનિયર છે, ભૂલ કેમ થઈ તે જોવાનું રહ્યું। ડોક્ટર નિદત બારોટે આ તમામ નિવેદન સાથે એમ પણ કહ્યું કે પ્રોફેસર સામે પરીક્ષાની કામગીરી પર પ્રતિબંધ લાગી શકે છે। પેપર ફોડવાની ભાવના હોતી નથી। પરીક્ષા રદ સુધીના નિર્ણય લેવામાં આવ્યા છે। ત્યારે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 12મી નવેમ્બરે લેવાયેલું પેપર રદ કરવામાં આવ્યું હતું। બેઠું પેપર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષામાં આપ્યાનું ખુલતા પેપર રદ થયું। જામનગરની એચ.જે. દોશી કોલેજના પ્રિન્સિપલે આ પેપર કાઢ્યું હતું। પોતાની કોલેજમાં ઇન્ટરનલ પરીક્ષા માટે કાઢવામાં આવ્યું હતું। આ પેપર BCA સેમેસ્ટર 5નું 50 માર્ક્સનું પેપર રદ થયું। પ્રોગ્રામિંગ ઇન પાયથન નામનું થિયરીનું પેપર રદ થયું છે। 2200 વિદ્યાર્થીઓએ ફરી વખત પરીક્ષા આપવી પડશે। હું માનું છું કે આ વખતે ભૂલ સીધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ડાયરેક્ટ નથી। પ્રવર્તમાન પરિસ્થિતિમાં જે BCA સેમેસ્ટર 5ની વાત છે એમાં એક અધ્યાપકે એમની જ કોલેજનું જે પ્રિલિમિનરી પરીક્ષામાં પેપર આપ્યું હોય એ જ પ્રશ્નપત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને મોકલી આપે। વ્યવસ્થા એવી છે કે અધ્યાપક જ્યારે પેપર મોકલે એ પેપર કોઈના વાંચવામાં આવતું નથી, કોઈને ચકાસવાનું હોતું નથી। એ સીધું જ પ્રિન્ટ થઈને વિદ્યાર્થીઓ સમક્ષ આવે। એટલે આ ક્ષતિ કે આ બેકાળજી ચોક્કસ યુનિવર્સિટીએ નિયુક્ત કરેલા પરીક્ષકની છે। પરીક્ષકે ધ્યાન રાખવું જ જોઈતું હતું। એની એક આ બેકાળજીને કારણે 2200થી વધુ વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવી પડે એ બાબત પણ અત્યંત દુઃખદ અને ગંભીર છે।